મહેફિલ ઝડપાઈ છે। ડુમસમાં દારૂની મહેફિલ માણનારા 6 લોકો ઝડપાયા। પોલીસે 2 મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે। ડુમસ પોલીસે 2,55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ફ્રેન્ડશીપ ડે પર વીકેન્ડ એડ્રેસના ચોથા માળે મહેફિલ જામી હતી। બાતમીના આધારે પોલીસે લોકોને મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે અને હવે સમગ્ર મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાંથી ફ્રેન્ડશીપ ડેના નામે દારૂની મહેફિલ ઝડપાઈ છે, શું વિગત? બિલકુલ, સુરતના પોસ્ટ ગણાતા એવા ડુમસ રોડ છે અને ડુમસ રોડ પર સાયલેન્ટ ઝોનની અંદર જુદા જુદા જે છે તે ક્લબ હાઉસ બનાવવામાં આવ્યા છે। આ ક્લબ હાઉસની અંદર વચ્ચે જે કહી શકાય એવા વીકેન્ડ એડ્રેસ કરીને આખું એક ક્લબ હાઉસ બનાવવામાં આવ્યું છે। આ વીકેન્ડ એડ્રેસની અંદર ગતરોજ ફ્રેન્ડશીપ ડેની ઉજવણીના નામ પર 2 મહિલા સહિત 6 લોકો જે છે દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને આ અંગેની જાણકારી જ્યારે ડુમસ પોલીસને થઈ તો ડુમસ પોલીસે ત્યાં રેડ કરી હતી, છાપો માર્યો હતો તો ત્યાં હાઈ લેવલની સ્કોચની વિસ્કીની બોટલો સહિત મોબાઈલ સહિત જે છે તે ત્યાં મહેફિલ ચાલી રહી હતી, જેમાં પોલીસે 6 મહિલાની સહિતની ધરપકડ કરી છે। 2 મહિલા સહિત 6 જણની જયારે ધરપકડ કરી છે ત્યારે પોલીસે ઘટના સ્થળ પરથી 2.55 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। ફ્રેન્ડશીપ ડેના નામે તમામ લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ દારૂ પાર્ટી કરી રહ્યા હતા અને આ દારૂ પાર્ટીમાં પોલીસે ભંગ પાડ્યો છે। જોકે તમામની પોલીસે અટકાયત કરી, સિવિલમાં તેમનું મેડિકલ પરીક્ષણ કરાવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર।